નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1504મો એપિસોડ અને માફ કરજો 1505મો એપિસોડ અને 1505મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સત્તાનો નશો. સત્તાનો નશો કેવો હોય છે અને કેવી રીતે નશાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે ને તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે વિવાદોનું સ્માર્ટ મીટર. વીજળી બોર્ડનું સ્માર્ટ મીટર કેવી રીતે હજુ પણ વિવાદ ઊભા કરે છે, તેને લઈને કેવા વિવાદ થાય છે, કેમ વિવાદ થાય છે તે મુદ્દે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે કૌભાંડી પુત્રોને પિતાના આશીર્વાદ. કૌભાંડી પુત્રો રાજ્ય સરકારના મંત્રી, એમના બે પુત્રો પર કૌભાંડના આરોપ, બંને પુત્રોની ધરપકડ. સવાલ એ છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારના એ મંત્રીએ એમના પુત્રોને આશીર્વાદ આપેલા છે કે નહીં. અને સ્વાભાવિક રીતે જ એક સાથે રહેતા હોય તો આશીર્વાદ હોય, અને પિતાના આશીર્વાદ હોય, અને જો કૌભાંડમાં પિતાના આશીર્વાદ હોય તો સરકારે કંઈક વિચારવું તો જોઈએ જ. એટલે મુદ્દે બોલવું છે. પરંતુ શરૂઆત કરું સત્તાનો નશો ઉતારવાના મુદ્દાથી. આ યુગમાં સૌથી વધુ ખતરનાક કોઈ નશો છે ને તો એ સત્તાનો નશો છે. અને સત્તાના નશામાં નેતાઓ એટલા મસ્ત થઈ જાય છે, મન ફાવે તેવા નિવેદનો આપે છે, મન ફાવે તેવા અર્થઘટનો કરે છે, મન ફાવે તેવા નિર્ણયો કરે છે ને કરાવે છે, મન ફાવે તેવી રીતે નાગરિકો સાથે વર્તન પણ કરે છે, ત્યાં સુધી કે મન ફાવે તેવી રીતે પોતાના જ પક્ષ સાથે પણ વર્તન કરે છે અને વાણી વિલાસ કરે છે. અનેક કિસ્સા જોયા છે. આજનો કિસ્સો થોડોક અલગ પ્રકારનો છે. આજનો કિસ્સો છે એક નેતાજી ઉપર આરોપ લાગ્યા છે નશાને વધુ પ્રોત્સાહિત કરવાનો. નશો પણ કોનો? અફીણ અથવા તો પોષના ડોડાનો. એ પોષના ડોડા જેના પર સતત ગુજરાતમાં પ્રતિબંધ છે. અને આખો ઇતિહાસ પહેલાં જણાવી દઉં કેવી રીતે પ્રતિબંધ છે. અફીણનું પહેલાં લાયસન્સ મળતું હતું 1990ની અંદર, માફ કરજો 1930ની અંદર ડેન્જરસ ડ્રગ્સ એક્ટનો બ્રિટિશરોએ, આ 1990 નથી 1930 છે, ડેન્જરસ ડ્રગ એક્ટ બ્રિટિશરોએ કાયદો બનાવ્યો. 1935માં આ કાયદા અંતર્ગત ડેન્જરસ ડ્રગ્સ રૂલ 1935 અંતર્ગત નિયમો બન્યા. 1949માં બોમ્બે પ્રોહિબિશન એક્ટની રચના થઈ અને 1953માં OPIUM રૂલ્સ હેઠળ અફીણ, ગાંજા અને ભાંગનું લાયસન્સ અપાતું હતું. તે પણ સિવિલ સર્જનની ભલામણથી મામલતદાર OPI1 એટલે કે અફીણના અંગત ઉપયોગ માટે લાયસન્સ ઇસ્યુ કરતા હતા. OPI1 હેઠળ લાયસન્સ સાથે મહિને 60 ગ્રામ અફીણ ફળવાતું હતું અને એક સાથે કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે જે લાયસન્સ હોય છે 6 ગ્રામ મહત્તમ અફીણ રાખી શકતો હતો. OPI1 ના લાયસન્સ ધારકોને અમદાવાદના અફીણ ડેપોમાંથી અફીણ મળતું હતું. 1957ની અંદર એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યું તે પહેલાં OPI1ના નવા લાયસન્સ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ મુકાયો. પણ જેટલા લોકોને લાયસન્સ અપાયું હતું એ યથાવત રખાયું. પણ એ તમામ લાયસન્સ ધારકોના મૃત્યુ થયા, એટલે એક પણ લાયસન્સ અફીણના ઉપયોગનું ગુજરાતમાં કોઈનું અસ્તિત્વમાં નથી. હા, દવા બનાવવા માટે એટલે કે અફીણના ધંધાકીય ઉપયોગ માટે OPI2 લાયસન્સ અપાતું હતું. ગુજરાતમાં OPI2 લાયસન્સ માત્ર એક જ વ્યક્તિ પાસે હાલ છે. હવે વાત પોષના ડોડાની કરીએ. પોષના ડોડાના લાયસન્સની વિગત એવી છે કે પોષના ડોડાના ઉપયોગને લઈને 2016માં કેન્દ્ર સરકારે તજજ્ઞોની એક પેનલ બનાવી. કેમ કે પોષના ડોડા માટે એવું પણ કહેવાતું હતું કે તે આરોગ્ય માટે, હેલ્થ માટે જરૂરી છે અફીણ અથવા ડોડા. પણ એ તજજ્ઞોએ રિપોર્ટ કર્યો કે ના, આનો ઉપયોગ દવા તરીકે નહીં નશા તરીકે થાય છે. અને તજજ્ઞોની ભલામણ પ્રમાણે પોષના ડોડાના લાયસન્સ બંધ કરવાની કેન્દ્ર સરકારની સૂચના હતી, જેને ધ્યાનમાં રાખી 2017માં
પોષના ડોડાનું લાયસન્સ, કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે તેનો ઉપયોગ, એના ઉપર આપણી સરકારે પ્રતિબંધ મૂક્યો. પોષના ડોડાના લાયસન્સો મોટા પ્રમાણમાં ઉત્તર ગુજરાતમાં હતા. પોષના ડોડા પર પણ, એની ખેતી પર પણ પ્રતિબંધ છે. આ બધું હોવા છતાંય જ્યાં આપણે નશાબંધીની વાત કરીએ છીએ, દારૂબંધીની વાત કરીએ છીએ, ત્યાં એક ધારાસભ્ય, શાસક પક્ષનો એક ધારાસભ્ય એક ધાર્મિક કાર્યક્રમની અંદર સમાજના લોકોને કહે છે કે તમે સરકારમાં રજૂઆત કરો, તમે બંધાણી છો તો તમે રજૂઆત કરો કે ભાઈ આના લાયસન્સ સરકાર ઇસ્યુ કરે, અને જો ના ઇસ્યુ કરે તો એમને કહી દો કે 365 લોકો મળીને જાઓ અને કહી દો કે અમે તમારા એક પણ ઉમેદવારને જીતવા નહીં દઈએ. અને આ અન્ય કોઈ નહીં, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણનું આ નિવેદન છે, અને નિવેદન આજે વાયરલ થયું છે. પહેલાં એ સાંભળી લઈએ. 500 બંધાણી ભેગા થઈને એમ કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધું અમને લાયસન્સ. તો એવું કરાય દો ને. ધારાસભા બેઠક કરાવી દો તમને લાયસન્સ આપી. 500 બંધાણી ભેગા થઈને એમ કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધું અમને લાયસન્સ. તો એવું કરાય દો ને. સામાન્ય સંજોગોમાં વાયરલ વિડીયોની ચકાસણી સિવાય અમે પ્રસારિત નથી કરતા. એટલે જ આજે પ્રસારણ કરતાં પહેલાં અમે શ્યામજીભાઈનો સંપર્ક કર્યો હતો, એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કર્યો. એમાં એમને કબૂલ્યું કે હા, આ કાર્યક્રમમાં હું ગયો હતો ને બોલ્યો હતો, લોકોની રજૂઆત ઉપર બોલ્યો હતો. પણ એમને એમ કહ્યું કે વિડીયો એડિટેડ છે. એમને એમ નથી કહ્યું વિડીયો ટેમ્પર્ડ છે. જેટલો વિડીયો છે એ સાચો તો છે. એનો મતલબ એક ધારાસભ્યની મારા રાજ્ય સરકારને આ પ્રકારની ચેતવણી આપવી અને જાહેરમાં કહેવું કે 300-500 લોકો જઈને કહી દો કે જો આ લાયસન્સ નવેસરથી નહીં અપાય તો હરાવી દઈશું, એનો મતલબ એ થયો કે નશાને પ્રોત્સાહિત કરે છે. શ્યામજીભાઈ ચૌહાણ ધારાસભ્ય છે ચોટીલાના, રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે, સાથે હિરણભાઈ બેંકર કોંગ્રેસના નેતા છે. શ્યામજીભાઈ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. પહેલાં શ્યામજીભાઈ, નશાને પ્રોત્સાહિત કરતું તમારું નિવેદન મેં સાંભળ્યું, એ અફીણ હોય કે પોષના ડોડા, શું કારણ રહ્યું આ પ્રકારનું નિવેદન આપવા પાછળનું? લગભગ 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં પોસ્ટ દોડવાના લાયસન્સો હતા. એ લાયસન્સો જે તે સમયે રદ કર્યા હશે, એટલે એ લોકોએ રિન્યુઅલ લાયસન્સ થાય એના માટે જ્યારે હું વિસ્તારમાં જતો હોઉં ત્યારે જે લોકો જેની પાસે લાયસન્સ હતા, જે લાયસન્સ રદ થયા છે, એ લોકો મને રજૂઆત કરતા હોય છે કે ભાઈ અમારા લાયસન્સ રિન્યુઅલ થાય એના માટે અમે રજૂઆત કરવા આવવાના છીએ. ત્યારે મેં એમને કીધું કે ભાઈ તમારા લાયસન્સ રિન્યુઅલ માટે તમે ગમે ત્યારે મારી સાથે આવો, હું તમારી સાથે રજૂઆત કરવા માટે ગાંધીનગર સાથે આવું તો હું જરૂર આવીશ. આ પ્રકારની વાત હતી. એ ઉપરાંત ત્યાં જે વિસ્તારના ખેડૂતો છે એમને પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ સૌની યોજના ને જે 25 ગામોને પાણી આપવામાં આવ્યું છે અને બાકીના 25 ગામો ત્યાં રહી ગયા છે નર્મદા યોજનાથી વંચિત. એટલે એને વહેલી તકે કઈ રીતે નર્મદાનું પાણી મળે એ ખેડૂતો સાથે ચર્ચાઓ કરતા હતા. એ હું તમને કહું, જે કાંઈ પાણી અને જે સરકારની યોજનાઓ છે એ ક્યાંય મેં જોયું આ વિડીયોમાં કે વિડીયો પૂરો દર્શાવ મૂકવામાં નથી આવ્યો, ક્યાંય કટિંગ કરવામાં આવ્યું છે. અને મને મારા જે હિત શત્રુ હોય એ હું આ વિસ્તારમાં બદનામ કઈ રીતે થાવ એ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. શ્યામજીભાઈ, પોષના ડોડા ઉપર જે પ્રતિબંધ લાગ્યો ને, એ લાયસન્સ બંધ કરવામાં આવ્યા ને, એ 2016 પછી, એટલે કે એનડીએની સરકાર આવ્યા પછી લગાવ્યા છે, પછી બંધ કરાયું છે. અને તે પણ ડૉક્ટરોની ટીમના, તજજ્ઞોની ટીમના અભિપ્રાય મળ્યા બાદ કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે આપણી રાજ્ય સરકારે બંધ કર્યું છે. ત્યારે એક ધારાસભ્યને, તે પણ શાસક પક્ષના ધારાસભ્ય થઈને, કોઈ પણ પ્રકારના નશાને પ્રોત્સાહિત કરતું નિવેદન આપવું, લોકોને પ્રોત્સાહિત કરવા, તે એક જનપ્રતિનિધિ કેવી રીતે શોભી શકે? કેટલું યોગ્ય? નહીં, એટલા માટે હું એમને કહું છું કે જ્યારે લાયસન્સ આપવામાં આવ્યા હતા ત્યારે નિયમો અનુસાર જ એમને લાયસન્સો આપવામાં આવ્યા હશે. અને એમની હેલ્થની એમને વાત કરી છે. જ્યારથી લાયસન્સો રદ કરવામાં આવ્યા ત્યારથી હું આ વિસ્તારનો ધારાસભ્ય, હું આ બીજી વાર ધારાસભ્ય બન્યો છું. અહીંયા હું આ વિસ્તારનો સારી રીતે પરિચિત છું. જેમને વ્યસન હતા એ લોકો લગભગ હોસ્પિટલમાં 15 થી 25 દિવસ એડમિટ રહ્યા છે.
એમની હેલ્થ માટે, અને એમની હેલ્થની રજૂઆતો હતી. હેલ્થ બાબતની રજૂઆત હોય તો એ ડૉક્ટરના અભિપ્રાય અથવા એ પ્રકારે થઈ શકે, અને સરકારમાં નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય તો એને મદદરૂપ થવું જોઈએ. શ્યામજીભાઈ, અદાલતનો ચુકાદો છે, મારી પાસે આ ચુકાદો છે. સિંગલ જજ અને ડબલ જજની બેચ બંનેના ચુકાદા છે, અને બંનેમાં સ્પષ્ટ કરાયું છે કે આ પ્રકારનો નશો એલાઉ ન કરી શકાય. જ્યારે અદાલતે પણ ના પાડી છે, કેન્દ્ર સરકારના નિર્ણયને બહાલી આપી છે, ત્યારે શ્યામજીભાઈ મારે એ જ સમજવું છે કે આ હેલ્થ ગ્રાઉન્ડ નથી તેવું તજજ્ઞો પણ કહે છે કે આરોગ્ય સાથે એને લેવા દેવા નથી. આરોગ્ય માટે આ પ્રકારનો નશો ન હોય તો પછી આરોગ્યની વાત આગળ કરી એ પ્રકારના પરમિટ કે લાયસન્સ માગવા અને પણ નાક દબાવીને તે કેટલું યોગ્ય? નહીં, એટલા માટે કે જે આપણે કોર્ટની વાત કરી, કોર્ટે ચુકાદો આપ્યો છે, તે કોર્ટનો ચુકાદો આપ્યો છે એ મને મારી જાણમાં નથી. પણ જે વિસ્તારના આ જે હું તમને કહું, જે લાયસન્સ ધારકો હતા અને એમની હેલ્થ માટેની વાત કરતા હોય ત્યારે એમની રજૂઆત સાંભળવી, એ હું એક પ્રજાનો પ્રતિનિધિ છું, એટલે એમની રજૂઆત સાંભળી અને નિયમ અનુસાર નિર્ણય થતો થાય તો મદદ મળે. નહીંતર તો હું તમને કહું, નિયમ અનુસાર ન થઈ શકે તો સરકારમાં મદદ નથી મળવાની. શ્યામજીભાઈ, આપે તો ત્યાં સુધી કહી દીધું છે નિવેદનની અંદર કે સરકારમાં રજૂઆત કરો 500 લોકો પહોંચીને, અને એમ કહી દો કે જો આ લાયસન્સ ઇસ્યુ નહીં થાય, લાયસન્સ ફરીથી નહીં આપવામાં આવે તો જિલ્લામાંથી બધા ઉમેદવારોને ભાજપના હરાવી દઈશું. આપ જ બોલ્યા છો, આપ જ બોલ્યા છો. અને નાક દબાવી ન કહેવાય તો શું કહી શકાય? આ ધમકી ન કહેવાય તો શું કહી શકાય? શાસક પક્ષના ધારાસભ્ય થઈને આપ સરકારને ધમકી આપવા માંગો છો? નહીં, હું ભાજપનો ધારાસભ્ય છું, અને ભાજપની વિરુદ્ધ ભાજપને નુકસાન થાય એ પ્રકારની ક્યારેય વાત ન થઈ શકે. એમની લાગણીઓ હતી ને એમાંથી જ કોઈ બોલ્યા હતા કે ભાઈ અમને તમે જો લાયસન્સ નહીં અપાવો તો અમે 500 લોકો ભેગા થઈ અને અમે પણ ક્યાંક તમને આ પ્રકારે મદદ કાયમી કરી છે તો તમારે અમને મદદ મળી રહે, એ પ્રકારની એમની રજૂઆત હતી. તો એની રજૂઆત મેં સાંભળી છે. આપ જ બોલ્યા છો ને શ્યામજીભાઈ? આપે વિડીયો જોયો કે ફરીથી પ્લે કરાવડાવું? જોયો છે ને આપે? આપ બોલ્યા છો, આપને યાદ હશે ને? તમે જ બોલ્યા છો આવું? નહીં, પણ એ ઓડિયો, રોનકભાઈ, ઓડિયો વિડીયોમાં તો શું છે, કોઈએ શોર્ટ કટિંગ કરીને કોઈએ મૂક્યો છે, આખો વિડીયો નથી મૂક્યો મારો. વિડીયો અડધો છે, ચલો માની લે, ટુકડો જ છે, પણ તમે બોલ્યા તો છો ને? તમે બોલ્યા તો છો ને? 400-500 માણસ જાય અને કે જિલ્લામાંથી ભાજપને હરાવી દઈશું, બધા ઉમેદવારોને હરાવી દઈશું. તમે બોલ્યા છો, બીજું કોઈ બોલ્યું નથી. એ તો ટેમ્પર નથી ને? એ વિડીયો તો ટેમ્પર નથી ને? એટલો ભાગ છે, પણ એ ભાગ તો ટેમ્પર નથી ને? ના, પણ એ મને ના, પણ એ એમની રજૂઆત હતી, મારે તો ના ન કહી શકાય કે ભાઈ તમે ન જતા એવું. શ્યામજીભાઈ, કોઈ પણ પ્રકારના નશામાંથી લોકોને બહાર કાઢવાના હોય, તકલીફ પડે, વ્યસન છોડતા તકલીફ પડે માનું છું, પણ એમાંથી બહાર કાઢવા જોઈએ ને લોકોને સમજાવવા જોઈએ કેટલું આરોગ્ય માટે નુકસાન કરતા છે એ સમજાવવું જોઈએ. તેના સ્થાને તમે આ પ્રકારની વાત કરો, અને આ તો 2017થી બંધ કરાયા છે લાયસન્સ. આજે 25 થઈ એટલે 8-9 વર્ષ થયા શ્યામજીભાઈ. જેનો નશો હોય ને એ નશો છૂટી ગયો હોય, મળતું ન હોય તો છૂટી જાય ને, છૂટી ગયો હોય તો ફરીથી એ લાયસન્સ અપાવડાવી અને નશાના રસ્તે ચડાવવા. રોનકભાઈ, આપને ખ્યાલ હશે કે પહેલા ચોટીલા વિસ્તારમાં અમારા જે આ વિસ્તારના ખેડૂતો છે ને એ મોટી ઓલી ચલમ પીતા હતા, ચલમ. અને ચોટીલાની અમારી જે બજર છે, બજર કહેવાય જેને, એ વ્યસન પણ અથવા બીડી જેવા વ્યસન પણ ખેડૂત નથી છોડી શકતા. તો આ જેમને જે વ્યસન હોય ને એ વ્યસનમાં એટલા માટે રજૂઆતની વાત હતી કે ભાઈ સરકાર એમાંથી એ રજૂઆત સાંભળી અને એમનો કોઈ યોગ્ય ઇલાજ બીજો પણ થઈ શકે, આ હેતુથી રજૂઆત કરવા માટે એ લોકો આવવાના હતા. આ વિસ્તારમાં માત્ર આટલી જ સમસ્યા બાકી રહી હતી. બાકી નેતાજીના પ્રમાણે બધી સમસ્યાઓ સોલ્વ થઈ એટલે બીજી સમસ્યાની રજૂઆત કરવાની જરૂર નહીં. જોકે એમને નર્મદાવાળીએ એક વાત કરી, મંત્રી આ નેતાશ્રી ક્યારે એમ ના બોલ્યા કે ગેરકાયદેસર ખનન થાય છે બંધ કરાવવા માટે આપણે રજૂઆત કરવા જઈએ, બેફામ ડ્રાઇવિંગ થાય છે એને રોકવા માટે જઈએ, ના બોલ્યા. સુરેન્દ્રનગરમાંથી દારૂનું ટ્રાન્સપોર્ટિંગ થાય છે, છેક સૌરાષ્ટ્ર સુધી જવાનો કોરિડોર બની ગયો છે, એ માટે રોકવા જઈએ, ના બોલ્યા. હોય મંત્રી શાસક પક્ષના છે, સત્તા હોય, સત્તાનો નશો અલગ પ્રકારનો હોય. હિરેનભાઈ, તમારો પક્ષ તો સત્તાથી 30-40 વર્ષથી દૂર છે એટલે બહુ નશો નહીં હોય, અને જે જૂનો હતો એ ઉતરી ગયો હશે. મારે આટલું જ સમજવું છે. એવું તો છે શું કે દુનિયાના કોઈ પણ નશા કરતાં
આ સત્તાનો નશો જબરજસ્ત છે. સત્તા નથી જતી ને ત્યાં સુધી ઉતરતો નથી. રોનકભાઈ, એક વાત તો આપણે સ્વીકારવી જ પડે, જે ખોટું છે એ તો ખોટું જ છે, અને એ ખોટું કહેવાની પણ આપણામાં જીગર હોવી જોઈએ અને ખોટું થયાની પણ વાત સ્વીકારવી જોઈએ. માનનીય ધારાસભ્ય શ્રી ઘણી બધી ગોળ ગોળ વાતો કરી, પણ એ વાત છેવટે સ્વીકારી પણ નહીં કે જે મેં રજૂઆત કરી હતી રજૂઆત ખોટી જ હતી. નૈતિકતાના ધોરણેની વાત કરતા હો તો પણ, ફોજદારી ગુના ગણતા હો તો પણ, અને સમાજમાં જયારે એક નિષ્ઠાપૂર્વક તમે ચૂંટાઈને આવ્યા છો એ વ્યક્તિ તરીકે પણ આ વાત ખોટી જ છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં જે પ્રકારે દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે, કરોડો રૂપિયાનું દારૂ ઠલવાઈ રહ્યું છે, અને તમે નહીં માનો કે ઠેર ઠેર દારૂ મળતો હોય ને એવામાં ભાજપના ઘણી વખત નેતાઓ, હમણાંની જ આ એપ્રિલ મહિનાની જ વાત છે, 800 થી વધુ બોટલ સાથે સાબરકાંઠામાં જયેશ ભાવસાર નામનો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પકડાયો. ઘણી બધી જગ્યાએ ભાજપના ધારાસભ્યો કે નેતાઓ પકડાતા જોવા મળે. એનાથી પણ હદ વટાઈને હવે એવી ફેવર કરી રહ્યા છે કે અમને આ નશાબંધી વસ્તુઓ અમને કરી આપો, જો નહીં કરી આપે તો અમે એમને તમને સત્તામાં નહીં આવવા દઈએ. એટલે તમે વિચારી શકો છો કે ગુજરાત આપણે કઈ દિશામાં આગળ વધારી રહ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં 80 થી વધારે સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી, પણ એ ચાલુ કરવાની આપણે કોઈ પણ રજૂઆત કરવામાં આવતી નથી. એટલે સરકારને હું વિનંતી કરું છું કે જે પ્રકારની આ માનસિકતા છે એના પર કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની માનસિકતા ગાંધી સરદારના ગુજરાતમાં કોઈ દિવસ આ સ્વીકાર્ય નથી. દારૂબંધીની વાતો કરવી, પણ દારૂબંધી અમલ કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે એ સ્પષ્ટ વાત છે. ઠેર ઠેર દારૂ મળે. નર્મદા જિલ્લામાં પાયલોટિંગ થઈ રહ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીના નેતા જ આગેવાન લેટર લખીને જાણ કરે. ગ્રીફ સિટીમાં દારૂ વેચાય ને એનાથી આપણે પ્રમોશન કરવું પડે. આ બધું આપણે જોવા મળે. માત્ર 31st આવે એટલે આપણે ખાલી દેખાવ પૂરતી આપણે કામગીરી કરતા હોઈએ, બાકી 365 દિવસ આપણે રેલમ છેલ દારૂ જોવા મળે. અને એમાંથી વધારે હવે ધારાસભ્ય પાછા એવી રજૂઆત કરે કે અમને પણ આ વ્યસનની કામગીરીનું લાયસન્સ આપો. એ હદ વટાવી ચૂક્યું છે. જે ઉડતા પંજાબ કહેવાતું હતું એ હવે ઉડતા ગુજરાત થઈ રહ્યું છે. ડ્રગ્સનું પ્રવેશ દ્વાર તો બની જ ગયું છે, પણ હવે ઠેર ઠેર વહીવટ થઈ રહ્યો છે. અને વહીવટમાં ભાગીદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, MLA, MP આ બધા આગળ વધી રહ્યા છે. એ ખરેખર ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે. હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારો સવાલ પેલા નેતાના નશો નથી ઉતરતો એનો હતો. રાજેશભાઈ ઠાકર વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, જો બાપુ શંકરજી વાઘેલા દારૂબંધી હટાવી જોઈએ એની વકીલાત કરતા હતા, તર્ક આપીને કરતા હતા, એ પણ ડાયજેસ્ટ તો નહોતું થતું, પણ પેલા દમના પરિપ્રેક્ષમાં થતું હતું. પણ તમે ક્યારે કલ્પેલું કે પોષના ડોડા કે અફીણ એના લાયસન્સ આપવાનું ચાલુ કરવું જોઈએ? ફરીથી આવું કોઈ શાસક વિપક્ષ નહીં, શાસક પક્ષના ધારાસભ્ય એની વકીલાત કરશે? રોનકભાઈ, આખો તમે જે સવાલો પૂછ્યા અને શામજીભાઈએ જવાબ આપ્યા, એમાં જે વિડીયોમાં એ જે કહી રહ્યા છે ને કે ભાઈ આ હિત શત્રુએ કર્યું છે, પણ એની એ જ વાત તમે જુઓ તે એમના બચાવમાં, પોતાના નિવેદનના બચાવમાં એ કરી રહ્યા છે. એ એમના માટે જાણે આ એ પ્રાણ પ્રશ્ન હોય ત્યાંના લોકોનો. એમણે એમ કીધું કે લોકો રજૂઆત કરવા આવ્યા. એમનું એમ કહેવું છે કે લોકોની જો તબિયત આનાથી બગડતી હોય, કે આરોગ્યના પ્રશ્નો થતા હોય અને જો નિયમમાં આવતું હોય તો આ કરો. ધારાસભ્યશ્રી પાસે મને ખબર નથી કે એમના વિસ્તારના PHC સેન્ટરોની સ્થિતિ શું હશે, એની માહિતી હશે કે કેમ, એમ ત્યાં આવતી જે તાલુકાની હોસ્પિટલો છે એની પરિસ્થિતિ શું હશે, એ એમને ચિંતા હશે કે કેમ. નાના બાળકો જેને આપણે વ્યસન મુક્તિ માટેનું એક અભિયાન ચલાવીએ છીએ, ડ્રગ્સ જે સૌથી મોટો ઇસ્યુ થઈ રહ્યો છે આજની યુવા પેઢીને નાશ કરવા માટેનો, તો તમે 5-25 લોકોની એ વ્યસનની જે ટેવ અને એના કારણે એમને આવતી ખેંચ, એનો મુદ્દો લઈ અને આખી પાર્ટીને બાનમાં લેતા એવું એક આહ્વાન કરો કે ભાઈ આ સરકારને બધા ભેગા થઈને સામૂહિક રજૂઆત કરો. ના કરો તો તમે એવું કહો કે ભાઈ અહીંયાથી તમને વોટ મળશે નહીં. એનો મતલબ એ થયો કે પાણી, આરોગ્ય, શિક્ષણ, આ બધા જ પ્રશ્નો દેવે મૂકી અને આ જે અફીણ છે એ ધારાસભ્યશ્રી માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. આ ખૂબ જ દુઃખદ વાત છે, કારણ કે એક જનપ્રતિનિધિ તરીકે, દાખલા તરીકે કોઈ રજૂઆત કરવા આવ્યું પણ છે તો એમને એમ કહેવું જોઈએ કે ભાઈ વ્યસન જે છે એ વ્યસને આપણને આટલા પાછળ રાખ્યા છે, વ્યસનના કારણે થતા નુકસાન એમને સમજાવવા જોઈએ. અને તમારી જે રજૂઆત છે એ તમારી રજૂઆત ખોટી છે એ પ્રમાણેની સમજણ આપવી જોઈએ. એના જગ્યાએ એવું કહી રહ્યા છે કે લોકો રજૂઆત કરવા આવે તો મારે તો આગળ ઉપર પહોંચાડવી કે કેમ. તો કાલ ઉઠીને કોઈ એમના જ વિસ્તારનો યુવાન જે ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હશે ને એના મા બાપ એમની પાસે રજૂઆત કરવા આવશે કે ભાઈ આને ડ્રગ્સ વગર ચાલતું નથી, તમે જરા રજૂઆત કરો ને કે આને દર મહિને જે મળતું હોય એટલું કોટામાં ડ્રગ્સ મળે. આ કેટલી વાહિયાત અને જેને કહેવાય કે સમાજ વિરોધી વાત છે.
એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે તમે જાહેર જીવનમાં હો ત્યારે એની આચારસંહિતા તમારા વ્યક્તિગત જીવન ઉપર લાગવી જોઈએ અને તમે જે બોલો છો એનો પ્રભાવ જે છે તમારા સમાજ ઉપર તમારા વિસ્તાર ઉપર પડતો હોય ત્યારે તમે આવા પ્રકારની વાત કે જેને સરકારે પ્રતિબંધિત કરેલી છે, તમામ જગ્યાએથી આપણે જાણીએ છીએ કે આ વ્યસનોના કારણે લોકોની માનસિક સ્થિતિ શું થતી હોય છે અને એ જે કહી રહ્યા છે કે આરોગ્યના કારણે દારૂના લાયસન્સમાં આપણે જોયું છે કેટલા બધા લોકો 25,000, 30,000, 40,000 રૂપિયા આપી અને સિવિલની અંદરથી આરોગ્યના બહાને દારૂની પરમિટો લઈ લે છે અને એ પછી પરમિટો લીધા પછી રેશ ડ્રાઇવિંગ કરીને રોડ ઉપર નીકળે ને કેટલાના જીવ જોખમમાં મૂકી દે અને એમને એમ હોય કે અમને લાયસન્સ મળ્યું છે એટલે આ લાયસન્સ જે છે એ જાહેરમાં નીકળી અને તમાશો કરવા માટેનું પણ લાયસન્સ છે. તો જે વખતે ડ્રગ્સ સાથે આપણે ડીલ કરી રહ્યા છે, જે વખતે જે દારૂબંધી છે એના કડક અમલ માટે સરકાર જે છે એ ડીલ કરી રહ્યો એમાં પણ સફળ નથી થયા આપણે. આજે પણ કોઈ રોકેટ સાયન્સ છે નહીં કે વિદેશી દારૂ ગુજરાતમાં બનતો નથી, બહારથી આવે છે, બોર્ડર ઉપરથી આવતો એને રોકવો હોય તો બોર્ડરને તમારે જે છે એ સલામત કરવી પડે. એની જગ્યાએ બીજા રાજ્યોની અંદરથી મોટા પ્રમાણમાં દારૂ આવે છે, વેચાય છે અને એના કારણે થતા અકસ્માતો, એના કારણે થતા ગુનાઓ આ છાસવારે આપણે જે છે એની ચર્ચાનો વિષય બને છે. એવા સમયે એમના સમાજના લોકોની કે એમના વિસ્તારના લોકોની એક એવી માંગણી જે બિલકુલ ગેરવ્યાજબી માંગણી છે, જે 4 કે 5 બંધાણીઓ કે 25 બંધાણીઓની રજૂઆત લઈને જે કહેવા જઈ રહ્યા છે કે આના ઉપર લાયસન્સ લો, તમે કાલ્પનિક રીતે માનો, જે બિલકુલ ઇમ્પોસિબલ છે, તમે જે આખો જે હિસ્ટ્રી કીધી આની એ પ્રમાણે પણ માની લો કે એ જો લાયસન્સ મળે તો જેમ દારૂના લાયસન્સ લોકો આરોગ્યના બહાને જે પૈસા આપીને લે છે એવી રીતે અફીણના લાયસન્સ આવે તો ત્યાંની યુવા પેઢીનું શું થાય? તો જ્યારે તમારે શિક્ષણની વાત કરવાની હોય, સમાજને સમૃદ્ધ કરવાની વાત કરવાની હોય, સમાજને તંદુરસ્ત કરવાની વાત કરવાની હોય, એવા સમયે એક ચૂંટાયેલો પ્રતિનિધિ, અને સૌથી મોટી વાત એ છે કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ બોલ્યો પણ એ બોલ્યાની પાછળ એનું જે રિએક્શન છે એ પક્ષમાંથી પણ આવવું જોઈએ અને સરકારમાંથી પણ આવવું જોઈએ. કમનસીબે જે છે એ નથી થતું. કમનસીબે એ છે અને પ્રત્યાઘાત જે છે માત્ર વિપક્ષમાં નહીં ને મીડિયાના માધ્યમ તરીકે આપણે જવાબદાર માધ્યમ તરીકે આપણે કહીએ છીએ એટલા માટે નહીં, એમની સાથે વિધાનસભાનો ફ્લોર શેર કરનારા દરેક વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીનો કે બીજા પાર્ટીનો હોય એ તમામે એની ચિંતા સેવી જોઈએ, એમનો કાન આંબળવો જોઈએ. એ જે કામ થવું જોઈએ સંગઠન અને સત્તા પક્ષેથી એ પણ ક્યાંક ને ક્યાંક નથી થતું. એ સૌથી મોટી કમનસીબી છે. અને એટલે આજે જે આ ઘટના ઘટી છે, તમે સમજો કે એમણે એમ કીધું હોત કે ભાઈ એના પાણીનો પ્રશ્ન છે, પાણીના પ્રશ્ન માટે ચલો ભેગા થાવ, હું મોરચો માંડું. તમે અફીણ માટે મોરચા માંડવાની વાત કરો. આ વાત ગુજરાતની અંદર કોઈ કરી શકે એ કલ્પના કરવી એ પણ આપણને એમ લાગે કે આ કેવી રીતે બોલી શકાય. અને એના પછી તમારા જેટલા સવાલ છે એ સવાલની અંદર એમણે વારંવાર એનો બચાવ કરવાની કોશિશ કરી છે. એમણે હેલ્થનું કારણ વચ્ચે આપ્યું છે, એમણે લોકોની રજૂઆતનું કારણ આપ્યું છે, એમણે એમ પણ કીધું છે કે પહેલાં ચાલતું હતું તો કોઈ નિયમ હતો, નિયમના આધારે જ એ વખતે અફીણ અપાતું હશે ને 6 ગ્રામ અપાતું હોય તો જે અપાતું હોય તો એવા જ નિયમો જે છે એ ફરી લાગુ થાય અને આ જે લોકો છે એમને અફીણ પ્રોવાઈડ થાય એવી આડકતરી જે છે એ દલીલ પણ એની સાથે એ કરી રહ્યા છે. એનો મતલબ કે જે સ્ટેટમેન્ટ કર્યું છે સ્ટેટમેન્ટમાં એ માફી માગવાની વાત નથી, સ્ટેટમેન્ટ જે છે એ મારાથી ભૂલથી થઈ ગયો છે એની વાત નથી, કાં તો હું જે કહેવા માગતો હતો આ નહોતો જે રાજકારણીઓ કાયમ કરતા હોય છે કે મારા બોલવાનો અર્થ બીજો નીકળી ગયો છે, એવો બીજો અર્થ પણ સમજાવવાની કોશિશ નથી. છેવટે તો આખરી પોઈન્ટ ઉપર એ ત્યાં જ આવે છે બધા જ સવાલો પછી પણ કે લોકોની રજૂઆત હતી, લોકોને આ તકલીફ હતી એટલે મારે તો લોકોની વાત સાંભળવી પડે. તમે વાત સાંભળી લીધી હોત તોય વાંધો નહોતો, પણ તમે વાત સાંભળ્યા પછી તમે એક આંદોલનની જેમ એમને આહવાન કરો છો કે બધા ભેગા થાવ અને ભેગા થઈને મોરચો માંડીએ ગાંધીનગરમાં અફીણ માટે મોરચો. અરે મોરચો માંડવા માટે ગુજરાતની અંદર બહુ બધા પ્રશ્નો છે કે જેના માટે તમારે મોરચો માંડવો જોઈએ. તમારા ત્યાં કોઈ તલાટી પૈસા લઈ લેતો હોય, તમારા ત્યાં કોઈ અધિકારી છે જે ભ્રષ્ટાચાર કરતો હોય, તમારા ત્યાં કોઈ વ્યક્તિ છે જેને પાણી જલસે નલની યોજના છે અને એના સુધી પાણી નથી પહોંચતું, તમારા ત્યાં જે છે આંગણવાડીની બહેનો છે એમને નિયમિત પગાર નથી મળતો કે એની સાથે અન્યાય થતો હોય, એટલા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો ઉપર તમે મોરચો મારતા હોય તો આપણે એમની પીઠ થપથપાઈએ. પણ આજે તમે અફીણ જેવી વસ્તુને, એક વ્યસનને જે ગુજરાતને, ગુજરાતની યુવા પેઢીને એ બરબાદ કરે છે એને પ્રોત્સાહિત કરતું કોઈ સ્ટેટમેન્ટ કરો તો કેવી રીતે ચલાવી લે. રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર ધારાસભ્યશ્રીને આ ઓર્ડર બતાવી દઉં. હાઈકોર્ટનો ઓર્ડર છે ડબલ જજનો અને એની અંદર સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આ શક્ય નથી. આ ધારાસભ્યશ્રીને કયો નશો તો હું નથી જાણતો, પણ ધારાસભ્યશ્રી સવારે ટેલિફોનિક વાત કરતા હતા એમાં એમ પણ કહેતા હતા કે આ લોકો કોર્ટમાં ગયેલા છે. એટલે માનનીય ધારાસભ્યશ્રી, આપનો પક્ષ અને આ સરકાર તમારી રજૂઆતને
કેવો જવાબ આપશે ખબર નથી, પણ આ ઇંગ્લિશની અંદર આવેલો ઓર્ડર છે. આપ જરૂર હશે તો કહેજો, હું મોકલી આપીશ. આપ આખું વાંચી લેજો અને પછી કહેજો કે સરકાર જોડે જવું કે નહીં, અને દાદા પાસે આની રજૂઆત કરવા જવી કે નહીં. અને દાદા પાસે જશો તો અમને લઈને જજો, અમને મજા આવશે. એ પ્રસારિત કરવામાં મજા આવશે કે જુઓ આ મારું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે, જ્યાં એક ધારાસભ્ય નશાની વકીલાત કરવા રજૂઆત લઈને પહોંચ્યા છે. આનાથી મોટું દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે ધારાસભ્યશ્રી? એટલે હું આ વ્યંગમાં કહું છું, મજા નહીં, અમને આંસુ આવશે, આંસુ આવશે આ પ્રકારની રજૂઆત કરશો તો. અને ફરીથી કહીશ, ધારાસભ્યશ્રી રજૂઆત કરી શકતા હોય ને તો હેલ્થ ગ્રાઉન્ડની, આરોગ્યની રીતે તો સરકારમાં રજૂઆત કરજો. 99% લીકર હેલ્થ પરમિટ, દારૂ પીવાના જે પરમિટ આપ્યા છે ને એ ફરજી છે. કોઈને એક ડૉક્ટર બતાવી દો એમ કહેતો કે દારૂ પીવા તમે હાજા થઈ જશો. તમે રજૂઆત કરી હોય તો એ કહેજો કે આ પરમિટો રદ કરે. અને બીજું એ પણ કહેજો કે 3 કે 5 લાખથી વધુ પૈસાનું રિટર્ન ભરતો હોય એ વ્યક્તિ દારૂ પીવા તો દવા તરીકે ગણાય, એટલે એને હેલ્થ પરમિટ મળે. એનાથી નીચેવાળાને હેલ્થ પરમિટ ના મળે. એનો મતલબ 3 કે 5 લાખનું રિટર્ન ભરે એના માટે જ દવા દારૂ તરીકે ચાલે, અને ગરીબ માટે દવા દારૂ તરીકે નહીં. સાહેબ, આ બધી વિષમતાઓ છે. મહેરબાની કરીને દૂર કરાવી હોય ને તો આ મુદ્દે રજૂઆત કરો કે આ બધા પરમિટની વાર્તાઓ બંધ કરાવો. એના મુદ્દે ફરી એકવાર કહીશ, આ નશો ખતરનાક છે. એ ડ્રગ્સનો નશો હોય કે સત્તાનો, અપેક્ષા રાખીએ સમયસર સારી રીતે પૌષ્ટિક રસ્તે આ નશો ઉતરે. એ જ મારા ગુજરાતના હિતમાં છે.